જય માતાજી મિત્રો, આજે આપણે આવ્યા છીએ જમિયતપુરામાં આવેલા શ્રી પ્રભા હનુમાનજી મંદિરના દર્શન કરવા। જો મિત્રો લોકેશનની વાત કરીએ તો આ બાજુ છે મહેસાણા, જે 57 કિલોમીટરની અંતરે આવેલું છે, અને આ બાજુ છે અમદાવાદ, જે 22 કિલોમીટરના અંતરે આવેલું છે। આમ આ મંદિર મહેસાણા અમદાવાદ હાઈવે પર અડાલજ જોડે આવેલું છે। મિત્રો, આ છે મંદિરનું વિશાળ પ્રાંગણ્ય। તેમાં સામે છે મુખ્ય મંદિર, સામે સરસ મજાનું ગાર્ડન બનાવવામાં આવ્યું છે। ગેટમાં એન્ટર થતાની સાથે જ બંને સાઈડ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે, જેમાં એક બાજુ 4 વ્હીલરનું પાર્કિંગ છે અને બીજી બાજુ 2 વ્હીલરનું પાર્કિંગ છે। ચલો મિત્રો, મારી સાથે હવે આપણે પ્રભા હનુમાનજીના દર્શન કરીશું। મિત્રો, તમે પણ દર્શન કરો હનુમાન દાદાના। જય હનુમાન દાદા। સ્વામિનારાયણ ભગવાન આ બાજુ નીકળતા એ વખતે અહીં રોકાતા, બરાબર આવતા ને જતા 2 વખત રોકાતા। બરાબર અને છત્રી છે ને તો 2 હતા, બરાબર એક ઝાડ હતું બરાબર અને એ નાનું હનુમાનજીનું મંદિર હતું। બરાબર પછી અવર જવર એના પ્રતાપે આ જગ્યા એ થઈ, બરાબર અહીં તલાવડી હતી, બરાબર અહીં કૂવો હતો, અહીં કૂવામાં પાણી પીતા બરાબર અને અહીં રોકાતા, ઘણી વખત આવતા જતા ઘણી વખત રોકાતા। બરાબર બરાબર એટલે આ જગ્યા પવિત્ર થઈ ગઈ બરાબર બરાબર ઓકે ઓકે અને હનુમાનજીના મોટા થઈ ગયા। બરાબર સરસ। મિત્રો, સામે તમને જે જગ્યા દેખાય છે, પહેલાં ત્યાં તલાવડી હતી અને તેનું નામ પ્રભા તલાવડી હતું। આ પ્રભા તલાવડીમાં સ્વયં હનુમાન દાદાએ દર્શન આપેલા અને તેમની યાદમાં અહીં ચરણ પાદુકા બનાવવામાં આવી છે। મિત્રો, સ્વામિનારાયણ ભગવાન જ્યારે અહીંયા રોકાતા હતા ત્યારે આ કૂવામાંથી તે પાણી પીતા હતા અને પ્રભા તલાવડીમાં સ્નાન કરતા હતા। મિત્રો, સ્વામિનારાયણ ભગવાન અહીંયા રોકાતા, આ કૂવામાંથી પાણી પીતા, તલાવડીમાં સ્નાન કરતા, તેના કારણે આ જગ્યાને પવિત્ર માનવામાં આવે છે। અને અત્યારે હાલમાં જે તમે વિશાળ મંદિર જોઈ રહ્યા છો, ત્યાં પહેલાં એક નાનું હનુમાન દાદાનું મંદિર હતું અને સ્વામિનારાયણની કૃપાથી અહીંયા ભવ્યથી ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે। મિત્રો, તમને જે આ નાનું મંદિર દેખાય છે, ત્યાં સ્વામિનારાયણ ભગવાન આરામ કરતા હતા।
મિત્રો, જીવનમાં એકવાર તમે આ મંદિરની મુલાકાત ચોક્કસ લેજો, કારણ કે અહીંનું કુદરતી વાતાવરણ તમારા મનને પ્રફુલ્લિત કરી નાખશે અને તમને એક પરમ શાંતિનો અનુભવ કરાવશે. સામે તમને જે સ્ટોર દેખાય છે ત્યાં તમને ફોટાઓ, માળાઓ અને પૂજનની સામગ્રી મળી રહેશે. જો મિત્રો, તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો, જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ. ચલો મિત્રો, હવે રજા લઈશું. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.